આ જિલ્લા પંચાયતની અંદર આજે સામાન્ય સભા હતી। અમારા લોક પ્રશ્ન બાબતે મારા 19 પ્રશ્નો હતા। એમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, બાંધકામ સમિતિનો હોય, તમામ ફેકલ્ટીને લગતા અમારા પ્રશ્નો હતા, જે ખરેખર લોકહિતના પ્રશ્નો હતા, ખેડૂતોના પ્રશ્નો હતા, ગામડાના પ્રશ્નો હતા। જેમાં મારો એક ઠરાવ પણ હતો કે ગુજરાત ગ્રામ વિકાસ સમિતિ બનાવવામાં આવે, કે ગુજરાત ગ્રામ વિકાસ ફાઇનાન્સ બોર્ડ બનાવવામાં આવે। જેવી રીતે શહેરની અંદર શહેરી વિકાસ ફાઇનાન્સ બોર્ડ છે અને તમે જોઈ રહ્યા છો કે શહેરો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યા છે, સામે ગુજરાતના 18,000 ગામડાઓ છે એ ભાંગી રહ્યા છે। જો આવું ગ્રામ વિકાસ ફાઇનાન્સ બોર્ડ બનાવવામાં આવે તો આ ગામડાની અંદર માળખાકીય સુવિધા, દાખલા તરીકે નાનું એવું માર્કેટ હોય, મેડિકલ હોય, આરોગ્યને લગતી હોય, શિક્ષણને લગતી હોય, ઉચ્ચ શિક્ષણને લગતું હોય અને ગામની અંદર રોશની હોય, અને તમામ જગ્યાએથી જો આવું ફાઇનાન્સ બોર્ડ બનાવવામાં આવે તો ખરા અર્થમાં એક ગુજરાતનું સારું એવું ગામડું છે એ બની શકે। જો ભાઈ જ્યારથી હું વિરોધ પક્ષનો નેતા બન્યો છે ત્યારે કંઈક ને કંઈક પ્રશ્ન ઉઠાવું છું અને કંઈક ને કંઈક રીતે મને માનસિક રીતે દબાવવાની કોશિશ કરવામાં આવે છે। તમારી પાસે હોય તો પુરાવા રજૂ કરી દો, તમે તારે ઉકેલ ના પાડું છું। બીજી વાત કે આ લોકોની સિસ્ટમ છે એની સામે તમે અવાજ ઉઠાવો અને એ તમને કંઈક ને કંઈક ફસાવવાની કોશિશ કરતા હોય છે। મને માનસિક રીતે પણ અમુક કિસ્સાઓ દ્વારા ટેલિફોનિક બીજા દ્વારા જાણ કરવામાં આવે છે, તમે આવું ન કરતા, તમે પ્રશ્નો ન ઉઠાવતા, તમે આમ ન કરતા। ભાઈ હું મારા ઘરના પ્રશ્નો ઉઠાવું છું, આ તો મારા રાજકોટ જિલ્લાની જનતાના પ્રશ્નો હું ઉઠાવું છું અને એના દુઃખ માટે હું લડું છું અને એ લડવાનું છે। કોંગ્રેસની વર્ષોથી ટેવ છે ખોટાઈ આવી વાતો કરવાની, પોતે પહેલેથી જ વિકાસના કામને આડું આવવું એ કોંગ્રેસની પહેલી ટેવ છે અને વર્ષોથી અમે જોતા આવી છીએ। મનસુખભાઈની સાથે હું 5 વર્ષથી કામ કરું છું, બરોબર। એમને ગોયલ સાહેબ પાસેથી 5 લાખ રૂપિયા સિંચાઈમાંથી માગેલા હતા, જે પૈકી 2.5 લાખ રૂપિયા તો એ લોકો ભાઈ લઈ લીધા છે, બરોબર। નીચે સિક્યુરિટી વાળા છે પાંડેભાઈ, એમને પૂછો, એમની પાસેથી 11,000 રૂપિયા રકમ લીધેલી છે અને એ બધું મુકતા એ એમની પોતાની પર્સનલ ગ્રાન્ટ છે, બરોબર। મીડિયાના માધ્યમથી આપણે કહેવા માંગુ છું કે એમને સવાલ પૂછો કે તમારા પર્સનલ ગ્રાન્ટમાંથી તમે જે જેમમાંથી શાંતિરથની ખરીદી કરી છે, જે જસદણ વિસ્તારમાં આપ્યા છે, હવે માનવતાની છેલ્લી હદ મૂકી અને શાંતિરથમાં પણ ભ્રષ્ટાચાર મનસુખભાઈએ કરેલો છે એના પુરાવા ઓથેન્ટિક જિલ્લા પંચાયત પાસે છે ઓલરેડી પુરાવા। એમને જેમમાંથી શાંતિરથ લીધો છે, શાંતિરથના બિલ જોવો, શાંતિરથ હકીકતી ભાવમાં આવે નહીં, શાંતિરથની મિનિમમ રકમ 2 લાખની અંદરની હોય છે અને એ ભાઈએ કેટલાનું બિલ બનાવ્યું છે એના એ પુરાવા ઉપરથી સાબિત થાય છે તમે જસદણ વિસ્તારમાં જ શાંતિરથ બને છે। તમે શાંતિરથ અહીંયા ભાવ કઢાવો અને તમે મીડિયા જાણે કે સાચો ભાવ શું છે અને એ ભાઈએ શું ભાવે બજારમાં દીધા છે। અરે એ તો એમને ઠરાવ લેવાની જ વાત હતી, પણ એ તો એની પહેલેથી ટેવ છે કે આવી રીતે મીડિયાની સામે હાઇલાઇટ થવું, મીડિયાની સામે ખોટી આવી અફવાઓ લઈ અને હાઇલાઇટ થવા માટેની એ જૂની ટેવ છે, આજ વર્ષોથી એ કરે જ છે અને 5 વર્ષથી મારા સાથી છે અને 5 વર્ષથી ઓળખું છું। ગોયલભાઈને ખબર હશે, બરોબર, જેની ભાઈ જે અધિકારી ભાઈ એને માગ્યા છે તો એ એના વિસ્તારનું કઈક કામ હતું, એ કામ બાબતે એમને પૈસા લીધા છે અને એથી વિશેષ હજી નીચે સિક્યુરિટીમાં આપણે પાંડેજી છે એમની પાસે 11,000 રૂપિયા તો દબાવી લીધા છે।